હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું સિંગની ગુડગટ્ટા. કહેવાય છે કે પતંગ ઉડે આકાશમાં, ચીકી લાવે મીઠાશ. તો આજે આપણે સિંગની ચીકી બનાવતા બનાવતા એક વાર્તા પણ સાંભળશું. તો ચાલો સાંભળીએ. અને હા, તમને સાથે સાથે ગાઈડ પણ કરતી છે. વાર્તા સ્ટાર્ટ કરું એ પહેલા કહી દઉં કે આપણે કાચી સિંગ લેવાની છે અને એને શેકી લેવાની છે અને તેની ફોતરી ફાડી લેવાની છે. એક નાનકડું ગામ હતું જ્યાં ઉત્તરાયણનો તહેવાર ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવાતો. નાના મુના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક પતંગ ઉડાડવા માટે ગલીમાં ભેગા થતા. આ ગામમાં આર્યન નામનો એક નાનકડો તીર્વ છોકરો રહેતો. આર્યન પતંગ ઉડાડવામાં ખૂબ જ શોખીન હતો, પણ તેને એક ખાસ બાબત માટે ઉત્તરાયણની આતુરતાથી રાહ રહેતી. તેના દાદા બનાવીને લાવતી મીઠી સિંગની ચીકી. દર વર્ષે દાદા સુભાષભાઈ પોતાના ઘરમાં ખાસ ચીકી બનાવતા. દાદાનું માનવું હતું કે ચીકી માત્ર મીઠી વાનગી નથી, પરંતુ પરિવારને જોડે રાખવાની એક પરંપરા છે. આર્યન ખુશખુશાલ ચીકી બનાવવા તેમની મદદ કરતો. તો સૌ પ્રથમ આપણે ગુડગટ્ટા ચીક્કી બનાવશું. તો આપણે તેના માટે એક વાટકી સિંગ, એક વાટકી ગોળ, ઇલાયચી અને સોડા ઘી લેશું. આપણે કડાઈમાં 1 ટેબલસ્પૂન ઘી અને 1 ટેબલસ્પૂન શુગર એડ કરીને તેને પીગાળી લેશું. આર્યન દાદાની ખૂબ જ મદદ કરતો હતો. દાદા તેને કહેતા કે ચીકી બનાવતી વખતે દરેક દાણામાં પ્રેમ અને સ્નેહ હસવો પડે છે. હવે આપણી શુગર પીગળી ગઈ છે, તો એમાં આપણે 1 વાટકી ગોળ એડ કરી દેશું. ગોળ ફૂલી જાય અને એનો પાયો આવી જાય ત્યાં સુધી આપણે એને ચલાવવા રાખશું. ઉત્તરાયણના દિવસે આર્યન અને તેના મિત્રો પતંગ ઉડાડવાના ખૂણે ખૂણેથી કાયપો છે ના ગુંજનથી વાતાવરણ ધમધમતું કરી દેતા. બપોરે જ્યારે તમામ મિત્રો થાકીને ઘરે આવતા, ત્યારે આર્યન દાદાની બનાવેલી ચીકી તેમના માટે લાવતો. આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેશું. આપણે ગુડગટ્ટા બનાવવાના છે, તો આપણે આવી નાની નાની વાટકી લેશું અને ઘીથી કા તેલથી તે ગ્રીસ કરી લેવાનું. તો આર્યન સૌ માટે ચીકી લાવતો. આ વર્ષે દાદાએ આર્યનને ચીકી બનાવવાનું સમગ્ર કામ સોંપ્યું. આ આપણો ગોળનો પાયો આવી ગયો છે, તો આપણે તેમાં ઇલાયચી પાવડર અને સોડા એડ કરશું. આર્યને મહેનત કરી અને દાદાએ શીખવણી મુજબ પ્રેમ અને સ્નેહથી ચીકી બનાવી. મીઠા સોડા એડ કર્યા બાદ ગોળ ફૂલી ગયો છે, તો હવે આપણે સ્ટવ બંધ કરી દઈશું. હવે આપણે વાટકી જે ગ્રીસ કરેલી છે તે લેશું અને તેમાં સિંગ એડ કરશું અને 1 ટેબલસ્પૂન ફૂલેલો ગોળ એડ કરશું. સૌ ચીકી ખાઈને મીઠાશનો આનંદ માણતા. હવે આને આપણે 10 મિનિટ જેવું ઠંડુ થવા દઈશું. હવે આ ઠંડુ થઈ ગયું છે, તો હવે આપણે તેને કાઢી લેશું. જ્યારથી તે ચીક્કી ગામના બાળકોને ખવડાવી, ત્યારે તેને લાગ્યું કે તેને તહેવારનો સાચો અર્થ સમજાયો છે, કે તમે જેમ પ્રેમ અને સ્નેહની મીઠાશ બાળશો, એવી જ મીઠાશ તમારા જીવનમાં પણ આવશે. આમ આ વાર્તા માત્ર સિંગની ચીક્કી વિશે નથી, પણ ઉત્તરાયણના તહેવારને ઉજવવા સાથે સંબંધોમાં મીઠાશ ભરવાનો પ્રેરક સંદેશ આપે છે. જાળીદાર અને એકદમ ક્રિસ્પી આ ગુડગટ્ટા ચીક્કી બને છે. જો તમને અમારી ગુડગટ્ટા ચીક્કીની રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરજો. અને આનાથી પણ સારી બનાવતા આવડતી હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ.